હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતીમાં. આજે બનાવીશું લીલી આંબલીના મોરની એકદમ ચટપટી ચટણી. આંબલીના વૃક્ષ પર કાતરા આવે તેના પહેલાં આ રીતનો મોર આવતો હોય છે. તેને કાઠિયાવાડી ભાષામાં કોલ કહેવાય છે. અત્યારે તમને આંબલીના વૃક્ષ પર આ રીતનો કોલ જોવા મળે છે અને આ આંબલીના કોલની ચટણી એકદમ ચટપટી, ખાટી મીઠી, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આજે આપણે આંબલીના મોરની ચટણી બનાવીશું. હવે અત્યારે આપણે જે આંબલીનો મોર લીધેલો છે તેમાંથી જે મોટી ડાળખીઓ હોય તે કાઢી લઈએ. બાકીની જે નાની અને કૂણી હોય તેને આપણે રહેવા દઈએ. હવે આપણે જે મોટી ડાળીઓ હતી તે કાઢી લીધી છે. હવે આંબલીના મોરને સારી રીતે પાણીથી ધોઈ લઈએ. થોડા આપણે આંબલીના પાન પણ લીધા છે તો તેને પણ આપણે પાણીથી એકદમ સરસ ધોઈ લઈએ. હવે આંબલીના પાનમાંથી બધું જ પાણી નિતારી તેને મિક્સર જારમાં લઈ લઈએ. જો તમારે આંબલીના પાન ન લેવા હોય તો તેની જગ્યાએ થોડા લીલા ધાણા લઈ લેવાના. હવે આંબલીના મોરમાંથી પણ બધું જ પાણી નિતારી તેને પણ મિક્સર જારમાં લઈ લઈએ. ફ્રેન્ડ્સ, આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂર બનાવજો. હવે તેમાં 2 મરચી, 4 નાના આદુના ટુકડા, અડધી ચમચી આખું જીરું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી સંચળ પાવડર, 1/4 ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર, 1 ચમચી ખાંડ. જો તમારે ખાંડની જગ્યાએ ગોળ નાખવો હોય તો પણ નાખી શકાય. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને 3 આખા મરી નાખીશું. હવે મિક્સર ચાલુ બંધ કરતાં ચટણીને અધકચરી પીસી લઈએ. જો તમારે એકદમ ઝીણી પીસવી હોય તો તેમાં થોડું પાણી નાખી અને પીસી લેવાની. હવે ચટણીને આ રીતે અધકચરી પીસી લીધી છે તો તેને બાઉલમાં લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે એકદમ ચટપટી આંબલીના મોરની ચટણી. જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.